નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વંચાયણમ નમો લોય સપ્પસાહુણમ એસો પંચન મુક્કારો સંભવામ પણાસણમ મંગલાણંદ સપ્રેસિમ પરમમ ભવૈ મંગલમ. ઉજ્જાયા સાવણો સંપત્તમ સ્નાનમ ચરણમ ચ તવો એ પૈનવગમ પરમ સત્તમ. આસનનો ઉપકારી ધર્મ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવની આજ્ઞાથી ભગવાન ગૌતમ સ્વામી રાજકઈ નગરીમાં પધાર્યા. રાજા શ્રેણિકાદી ભવ્યજનો દેશના સાંભળવાને આવ્યા. ભગવાન ગૌતમની દેશના તે કાળને અનુરૂપ ચાલી રહી છે. ભગવાનની દેશનામાં માત્ર ભાવનું સ્વરૂપ હોય, આ બધી વાત આવે. ભક્તિની વાત ભગવાન ના કરે. નહીં પણ પોતાની ભક્તિ માટે ના કરે, જનરલ તો ભક્તિ માટે કરે છે ને. એ પંચ મહાવ્રત રૂપ શુદ્ધ આજ્ઞા પાલન રૂપ ધર્મની જ વાત કરે. આ બધી વાત ધર્મધરો જ કરે. મારી પૂજાની વાત તો શોભાય નહીં ને. પોતાની ના કરે પણ આ ન કરે, પણ એ જનરલ એક જ ગણાય. બધા તીર્થંકરો એક જ છે. બધી મર્યાદાઓ હોય છે. જો તમે બધા આગળ વાંચી જાઓ ત્યાં આ બધું બતાવવું પડે. તો કેમ દ્રૌપદી ને સૂર્યદેવની આવે છે ને ભક્તિની વાત, એ તો આમાંય આવશે. દ્રૌપદનું ધ્યાન કેમ કરવું એ બધું આવશે. અર્યન પર ધ્યાન તો દવા પણ પંચાય રે ફેર ચેન કરી આત્મા યંત્રપી થાય ને મહાવીરજીને દ્રૌપદી છે. એ આખી ધ્યાનની વાત થઈ ને, ધર્મ પ્રક્રિયાની વાત થઈ. પણ સાવધ્ય ધર્મ ક્યાં આવ્યો? અચ્છા અચ્છા, વીરતી ધર્મની વાત તો કરે ના. વિશ્વનું સ્વરૂપ બતાડે ને આખું. જે જ્ઞાન ઉપાધિ નવતત્વની વાત કરે. આ કરો તો આ થાય, આ કરો તો આ થાય. ઉદ્દેશ જ હોય માત્ર કે અખાડો છે. પડવું ના પડવું તારા પર જેની વાત. ભગવાન ક્યાં ઇન્વોલ્વ નથી થતા. હવે થતા હોત ને તો જમાની પકડીને લઈ આવત ને. તો ગૌતમને તો કીધું ગૌતમ તો પ્રમાદ ન કર. બસ તો બરોબર છે. બધું ખોટું. માં કેમ પૂજા કર, નવકાર ગણ આવી ક્યાંય. પ્રભુ જગતના સર્વ જીવોને અભય આપવાની જ વાત કરે. બાકી બસ વિશ્વ સ્વરૂપ બતાવે. કેટલું લાંબુ ચોર સ્વરૂપ ભગવતીમાં બધું વિશ્વ સ્વરૂપ જ છે. સુધી દરમિયાન યોગમાં આજ બધું હોય ને. એટલે પૂજા કરવી એ જો કે તો સાવધ્ય પ્રવૃત્તિ થઈ જાય. પ્રવૃત્તિ નથી થતી. ભગવાન ક્યાંક ક્યાંય ખરા જેને સૂર્યની પૂજા કરવી જોઈએ. બસ વાત પૂરી. એટલા પ્રકારની આવે. અષ્ટ પ્રકારની આવે તો બોલે ને. આ સામાન્ય. આ તું ડિટેલમાં ના વાત કરે છે. પ્રભુ ચરિત્ર કહેવાના બેસે
જેથી લોકો પ્રેક્ટિકલ શીખે અને ચાલે. ના કર પ્રભુનું કામ જ એક જ છે ને, યથાસ્થિત તત્વનું. તો પછી સ્થાનકવાસીઓ એ જો આ ભગવાનના ભક્તિની વાત નથી આવતી પછી 45-32 કેમ વાત કરી? પહેલી વાત એ છે કે શાસન શરીરો ઉપર ચાલે કે ભગવાન ઉપર ચાલે? ભાઈથી ચાલે ને, શરીરો ઉપર જ ચાલે. હે શરીરો ઉપર જ ચાલે. ભગવાનથી ના ચાલે? ભગવાન સ્થાપના કરે, ચલાવે સ્થવિર. એનું બધું ભગવાન સૂત્ર કે શું કે તે રીતે. અને ગણતર જે છે અર્થ ના, ભગવાન અર્થ નથી કે ભાઈ ગણતરીને સૂત્રમાં મૂકે, પણ પાછા આમ ભગવાન જે છે આખી થિયરી બતાવે, ગણતરો જોઈએ છે પ્રેક્ટિકલ બતાવે. ભગવાન ક્યાં ક્યાં કહી દે, પણ એ ચરિત્ર ગ્રંથોમાં આગમત તમારે ક્યાંય નહીં આવે. તો પછી આ લોકો માત્ર ઉપરાંત જેમાં આવશે તો આ લોકો પૂજાથી ગુરુવંદનથી શું મેળવે એમ ગૌતમ પૂછે છે, એટલે ભગવાન જવાબ આપે છે. હા મેળવે છેલ્લે મોક્ષ. તો પછી એ લોકોને આગમ શોર્ટ કરવાની જરૂર શું પડી? જો ભગવાન પૂજાની વાત ન કરી હોય, આગમોમાં ભગવાને પૂજાની વાત ન કરી હોય, હા, તો પછી આ લોકોને આ કરવાની જરૂર શું પડી? કોને સ્થાનકવાસીઓને જરૂર પડી? પૂજાને ઉડાડી જ્યાં જ્યાં પૂજા હતી તે કાઢી નાખી. ચાલતી હતી માટે પૂજા ચાલતી હતી ને. એમ નહીં, આગમમાં કહેલી હતી હા, એ આગમમાંથી એમણે કાઢી છે. ચાલતી ને પતો બધું પછી. આગમાં કહેલી ક્યાં છે? દેવલોકની વાત આવે છે એક, દ્રૌપદી રાણીની વાત આવે છે બે. માં ક્યાં જનરલ પબ્લિકની વાત આવી? આ પણ પૂજાની તો વાત આવી ને. જેને પૂજા અને આ બધા અધિકારો પૂર્વ ભૂમિકાના ગ્રંથો. બરોબર. મેટ્રિક પછી ભણવા જાય પછી બારાકડી આવે, ઘડિયા આવે. આવડતા જ હોય. હા, કે આગમ બારાકડી નો બનાવે બેઠા બેઠા. એટલે ભગવાને મોકલવા પડે. આવું જયારે કંઈક કરવાનું હોય ને જા ભાઈ તું કર, આ કામ તારું છે મારું નથી. જે ગુરુનું કામ હોય ગુરુ જ કરે, ભગવાનનું કામ જ ભગવાન કરે. આપણને છે ને પ્રેક્ટિકલ ગુરુ જ શીખવાડે. ભગવાન કશું પ્રેક્ટિકલ કરે જ નહીં ને. લો પડીકણું કરે, તૈયારી કરે, કોથી કેવી રીતે જવું જતા હોય ત્યારે શીખવાડે નહીં. શીખવાડે જેવું હોય ત્યારે જાય નહીં. એટલે બધું ગુરુ ગૌતમનું જ કામ આવ્યું. મીન્સ શિષ્યો. તીર્થ છે ને એટલે શ્રવણ થઈને તીર્થ કર્યું ને. ભગવાન તીર્થંકર કયા? ભગવાન તીર્થ નથી. અને તીર્થ મને કહેવાય તારે તે તીર્થ. એટલે ભગવાન તારનારાને બનાવનારા છે, માટે તારનારા છે. ભગવાનનું આ કામ છે જ નહીં. પ્રોફેસરનું કામ તો જે ભણાવવાનું હોય, પણ પ્રિન્સિપાલનું કામ તો મેનેજમેન્ટ. ક્યાંક ક્યાંક પ્રિન્સિપાલે ભણાવતા હોય છે. ભણાવે છે. ભગવાન ક્યાં નથી ભણાવતા? બે પીરિયડ તો રહે છે પાછા.
સવારના 8ના ભણાવે જ છે. ભણાવે છે શું? તમને તમારું સ્વરૂપ બતાડે છે, બસ. તમને તમારી ઓળખાણ આપે છે. આખી જિંદગી વાંધો હું છે, રોજ નવા નવા જ આવતા હોય ને, નવી નવી રીતે વાત કરવાની હોય. એક જ વાતને કેટલી બધી રીતે કહી શકાય. અનંતાયામ છે. પ્રભુને સામે તો બધા ઉગાડ્યા છે. આ તો ગૌતમને કેમ મોકલ્યા એની હું વાત કરું છું. દીક્ષા આપવી હોત તો ભગવાન સીધા જ આવત, રાઈટ ને? સાવ બનાવો છે એટલે ગૌતમને મોકલ્યા. સંઘના આધાર આચાર્યો છે. એ જ બધું શીખવાડે. ગૌતમ આવનારો કાળ જેમાં લોકો શોર્ટ જોઈએ, લોકોને બધું બહુ લાંબુ મોડું ના જોઈએ. એ ગૌતમ સૌથી શોર્ટ વાત બતાવી રહ્યા છે. ઉપર બસ યાદ રાખો, એમાં બધું આવી જશે. એક ચાવી સંભાળી રાખો, આખી તિજોરી ભૂલી જશે. એમાં નવ પદ છે. જોડાવું કઈ રીતે? તો લુખો હોય જોડાય. બોલો, ચોપડેલો જોડાય? પેલા ચડ્ડી બનિયાન વાળા આવે ને, તેલ લગાડીને આવે, પકડવા જાવ તો હાથમાં આવે. તેલ ના લગાડેલું હોય તો એટલે ભગવાન યાદ જોડાવું તો તમારે ડુક્કા થવું પડે. ચોપડે લાવો ને તો હરકી જાઓ, ભગવાન હાથમાં ના આવો. ચોપડેલા એટલે શું? હે? ચોપડેલા એટલે શું? અમે ચોપડેલા હોય એટલે શું એમ? હા, એટલે તો હોળી કરાવીએ છીએ ને. એટલે લુકા થઈ જાઓ, ચોંટી જશો. ચોપડેલું ક્યાંય ચોટે નહીં. બોલો, બહેનો બનાવે ને પાપડ, ત્યારે પેલા શું કરે? ઓરસિયા ઉપર તેલ ના લગાવે શું થાય? તો પતી ગયું. પાપડ તો ઠેકાણું પડી જાય, ઠેકાણે કાણા પડી જાય. લગાવે એટલે ક્યાંય ચોટે નહીં. લુખા આંબીલા બધા વાસણો હોય ને, ઉકળે તો પણ કેવું ચોટી જાય દાળ ને બધું. વઘારેલી દાળ, તેલવાળી દાળ એટલી ના ચોટે, શાક ના ચોટે. અહીંયા બે નહીં છે. એકને સંસારથી ઉખાડવા એ છે, બીજોને ભગવાનથી ચોંટાડવા એ છે. એ નહીં આપણો અહીંયા ચાલી રહ્યો છે. સંસારથી ઉખાડવાનો નહીં, નથી ચાલી રહ્યો. અહીંયા વિરક્તિની વાત નથી, ભક્તિની વાત છે. આસક્તિ ભક્તિથી જ જાય અને અશક્તિ પણ ભક્તિથી જ જાય. ભક્તિ જેવી શક્તિ નથી. એકલ પેટે ખાનારના દોસ્ત વધારે હોય કે બધું વેચીને ખાનારના દોસ્ત વધારે હોય? બધું વેચીને ખાના. તેની શક્તિ કેટલી વધી જાય? બધાનું મોટું જૂથ હોય એટલે, અને પેલો એકલો હોય નહીં.
એટલે ભક્તિ છે ત્યાં જ શક્તિ છે. આસક્તિ તોડવા માટે બી એ જ રસ્તો છે. તેલ લાગ્યું હોય ને એને કાઢવા માટે શું કરવું પડે? લુખ્ખું કોઈ પણ દ્રવ્ય લઈ અને ઘસો તો કેરી જાય. પાછળમાં ચીકાશ હોય રાખથી ઘસે એટલે સાફ થઈ જાય. બિલકુલ એ ભક્તિ છે ને એ તમને આસક્તિથી જુદા પાડી દે. ચામડી ચોટેલી દુઃખદાયી કે ઉખડેલી દુઃખદાયી? સમજ્યા નહીં? ચોટેલી જ. ઉખડેલી હોય એને ઉખાડો કે લાગે? આ ચોટેલી છે ઉખાડો તો બળતરા થાય. તો લાગે ને. આસક્તિ હોય ને તો દુઃખી થાય. આસક્તિ તૂટી જતો દુઃખી થાય. એક તો મળે હાવ હલકું આ યુગમાં ને એટલે જ બહુ વધારે. આ એક વિચિત્રતા છે કે અદભુત હોય ને તો માનીએ કે ચલો બહુ કર્યો ઠેકાણા છે. આ તો મારું આત્મા સારું નહીં. બધા છે ને પોલીસ વગરના લાકડા જેવા છે. પોલીસ વગરનું લાકડું કેવું લાગે? પોલીસ કરે તો રૂડું રૂપાળું લાગે. એવું છે બધું તમારું. બધું ઉધાર્યું. બધું ઉધાર્યું. બહારથી લાવો દેખાડો કરો. એક ભાઈ એમની સ્થિતિ હું જાણું. બંગલો હતો એ ત્યારે અમારના પરમાં જોયું તો કીધું મોટર લાઈન મૂકી હતી. ચાલો પડી ગયો મેં તો મોટર ક્યાંથી લાવી આપણે? બહુ વર્ષો પહેલાની વાત છે જ્યારે મોટર લક્ઝરી ચીજ ગણાતી. હવે નથી. હવે તો દેવું કરી જે લાવવું એ લાવો. ભલે એવું નતું પોતાના પગ ઉપર લાવે નવત ના લાવે. મેં એમને પૂછ્યું શું વાત છે ભાઈ તમે આ કેમ લાયા? સાહેબ કે ભાઈબંધને ત્યાંથી લાવ્યો છું. છોકરી મોટી થઈ છે આમ ગાડી બહાર પડી હોય તો ઠેકાણું જલ્દી પડી જાય. લાવ્યો છું. આવું છે બધું ભાડે જ છે. કાંઈ ના હોય તો છેવટે પુણ્યનું ભાડું તો ભરો જ છો ને. બધું ભાડેથી છે. એનાથી બહુ રાજી થવા જેવું નથી. આ પાંચમા હારામાં એક તો નાની જિંદગી. આની કિંમત એટલી જ છે ભગવાન સાથે પ્રેમ થાય. આ જીવન કોઈ કેરિયર બનાવવા માટે નથી મળ્યું. કશું બનાવવા માટે નથી મળ્યું. ભક્ત બનવા માટે. બહુ મોટા સંયમ પાડી શકો નથી. કશું કરી શકો નથી. બસ વહેંચી ન ખાઓ એટલું કરી શકો છો તમે. અને તમને જે મળ્યું છે મને થોડો થોડો ભગવાનનો ભાગ કાઢો. જે ભગવાનના છે એમનો ભાગ કાઢો. જેને તમે તમારા નથી માનતા એ બધા ભગવાનના. જેમને તમે તમારા માનો છો એ તમારા. મારા 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 પછી જાઓ. મારા એટલે શું? મારા. તારું કે તો તરી જાય, મારું કે તો મરી જાય.
પણ ગુરુ તો મારા કહેવાના ને, ગુરુ અને ભગવાન તો મારા કહેવાના ને, આપણા કહેવાના, મારા નહીં. તોય મારો મમતામાં માલિકી આવે, પછી મારા પૂરી પર બીજો કોઈ આવીને બેન ભણવા તો મન ના ગમે. મારા ભગવાનને કોઈ અડવું ના જોઈએ, બસ મારા ભગવાન હું જ અડું. એક બાજુ આપણે શીખાડીએ છીએ કે ભગવાનને મારા કરો, અને તમે ભગવાન ના થાવ, હું એ શીખવાડું છું. મેં ક્યાં કીધું ભગવાનને મારા ગણો? મેં એક વાર નથી કહ્યું. તમે ભગવાન ના થઈ જાઓ, હું તો એટલી જ વાત કરું. એમ મને ઊંધો ના પકડો. આપણી બધી ફ્રેન્ડશીપની વાતો છે. હું કઈ અહીંયા ધર્માચાર્ય થઈને બેઠો નથી, તમારો કલ્યાણ મિત્ર છું. કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વૈણાઓ. રૂટમ ના ચાલે, આજ ચાલે. તમે છે દીકરાના મિત્ર થઈને વાત કરો ને તો સાંભળે, બાપ થઈને વાત કરો ના સાંભળે. એ પણ બાપ ગમતા જ નથી યાર. હાલ તમે બાપ થવા જાઓ છો, તમને ક્યાં તમારા બાપા ગમતા હતા? અકળાતા હતા. આ બેઠા બેઠા કચકચ છોડતા જ નથી, ટક ટક કર્યા જ કરે છે. આપણે બાપા ના થવું. મિત્રતાથી વાત કરો, તરત દઈ જાય. ભાઈબંધની વાત કોઈ ટાળે ખરું? કોઈ દિવસ બધા નહીં ટાળે, ભાઈબંધી ના ટાળે. એક જ વાત છે, મળેલું અલ્પ આયુષ્ય, મળેલું અત્યંત સામાન્ય શરીર, કેટલાય થાગડ થીગડ કરો ત્યારે જરાક રૂપાળું લાગે. આ શરીરનો ઉપયોગ દુનિયાને રીઝવવામાં કરો તો કઈ ચાલવાનું નથી, લાંબો ટાઈમ. સૌથી વધુ ડાયવર્સ ક્યાં થતા હોય છે ખબર છે તમને? રૂપાળાઓના જ. આ જેટલી એક્ટ્રેસો છે ને, કેટલી વાર પડી, એક્ટર કેટલી વાર પડે છે? એટલી વાર તમારે કોઈ પડે? તમારે ત્યાં થાય તો નહીં, એક વાર ડાયવોર્સ થાય, પણ ત્યાં તો રોજ ડાયવોર્સ હોય. આટલે કાલ ડાયવોર્સ. સમજ બને નહીં ને, બનતા જ નથી. પાયો જ ખોટો છે ને. સંબંધ મને માત્ર પરમાત્મા સાથે છે. અને આત્મા સાથે. જે સંબંધ બંધન રૂપ નથી, સાંધા રૂપ છે, જોડાણ કરે છે. એક સંબંધ બંધન રૂપ હોય, બીજો સંબંધ જોડાણ રૂપ હોય. બે જાતના સંબંધો. પ્રભુનો સંબંધ જોડાણનો છે, જે છૂટે નહીં, જે તોડવો પડે નહીં. બંધન તોડવા જ પડે. જીવનની મજા આ જ છે. એટલે જ આપણે ભક્તિની કથા કરીએ ને, ભગવાન થવાના તો આપણા લખણ નથી. ભક્ત થઈ શકીએ, જે થઈ શકીએ હોય એની જ વાત કરવાની ને. તમને કાપડ જ આવડતું હોય ધંધો કરતા, ભાઈ તમને હીરાની વાત કરીએ, જવરાતની વાત કરીએ, શું કામ? કડિયાના વાળાને કહીએ એની જ વાત હોય. તમારા હાથની વાત છે આ બધી પાછી.
અમારી પાસે પ્રેમ લેવો આજની વાત નથી, પણ પ્રેમ આપવો એ આપણે આજની વાત છે. પણ એ જ કર્યું છે. ખાસો પ્રેમ બન્યો છે રાજ નિર્વાસો તો લેખી, એ કહેવાનું એટલું. બાકી તો પાછું કે એક પકો જે પ્રેમ કરે ને એને શાબાશી આપો, કારણ કે તમે પ્રેમ કરતા નથી તો હું તમને પ્રેમ કરું છું તો મને શાબાશી આપો. એક પકો જે પ્રેમ નિર્વહ છે જો તેને શાબાશી. अखियां दर्शन की है प्यासी. आज करवा आया છીએ. આમે તમે રોજ છે ને એક બકો પ્રેમ કર્યા જ કરતા હો છો. કોકને ડ્રેસ જુએ એટલે ગમી જાય, કોઈનો બંગલો જુએ એટલે ગમી જાય, કોઈ રસ્તા પર છોકરી જુએ તો ગમી જાય, દાડીમાં કોઈ મજાની ચીજો જુએ તો ગમી જાય. પણ થાય શું ભાઈ, રોકડિયા ના હોય. ગમાડવા માટે રોકડિયાની જરૂર નથી, માલિક થવા માટે રોકડિયાની જરૂર છે. જમારીને ફેરામણી કરે છે, હે જમારિયા પછી ફેરામણી કરે છે, હેરામણી કરે છે ને એમ. શું જમાયડા પછી બહુમાન કરે છે. બહુ સાધર્મિક અહીંયા શું લેવા દેવા એ વાત ને. એ તમારે કરવાનું ને. ચલો પેરામણી કરે તો કોણ કરે? તમે કરો કે હમો કરે? વાત તો આવી ને. એ તમને પેરામણી કરે કે ના કરે તમે કરો. આપણા હાથની વાત છે, આપણે કરવી. ભક્તિ આપણે હાથની વાત છે. આપવું આપણા હાથની વાત છે. સેપાલ એ જ કરી રહ્યા છે. જરાક પેલું જોવાનું મન થયું અને ફટ પડી ગયું નહીં ધ્યાન નો પદનું એ મીણાબાદી નહીં નહીં ગયા ધ્યાનમાં નૌપતજીના. નૌપતજીનું નક્કી જ છે એની પણ સામાન્ય ઈચ્છા પૂરી નહીં કરું તો મોટી ઈચ્છા પૂરી કરીશ એ સીધે સાબિત થશે. એક નાનું સુખ પણ ના આપું તો મોટું સુખ આપીશ એવું સીધે લોકો માનશે. ને નૌપતજી છે ને બધું કામ કરે, દાડી સાવણી સાવરણી. પણ નૌપતજીએ તો ખાલી આપવાનું છે, એમાં એમને વિચાર શું કરવાનો? હે નૌપતજીએ તો ખાલી આપવાનું જ છે, હા તો પછી વિચાર શું કરવાનો? ક્યાં વિચાર કરે જ છે? એ વિચાર કરતા જ નથી. વિચાર તમે કરો, આપું કે ના આપું, આપું કે ના આપું. આપવું છે શું વિચાર કરે? અમારે તો લેવાનું છે ને આપવાનું ક્યાં છે? નૌપતજી આપે લેવાનું છે. નૌપતજી આપે એને પ્રસાદ કરીને માનવાનું છે, ભિખારીની જેમ લેવાનું નથી. પ્રભાવના ભિખારીની જેમ લો, સાવકારની જેમ લઈએ. બહુ ભાવથી લો. મારા પ્રભુની પ્રસાદી છે. અહંકાર ના કરો. આપણે પ્રભાવના નથી લેતા એટલે બસ જબરદસ્ત અહંકાર છે. આપણે જમણમાં નથી જતા એટલે શું અમે કંઈક બીજાથી ઊંચા છીએ? એ બધા જાય છે બાપડા છે. આવતામાં છે ને બિચારો પત્ની ત્યાં જ જન્મે. આવા શ્રાપ કેમ આપો છો? શ્રાપ ક્યાં આપું છું? હું તો કહું છું આવું કરે તો આમ થાય. પૈસા તમે આપ કેમ બોલે? હું કોઈ ઝેર ખાય તો મરી જાય તો કહું શ્રાપ આપ્યો. કમાલ છે દુનિયાના લોકો. વાસ્તવનું નિરૂપણ આખી વસ્તુ અલગ છે ને. અહીં ઉપદેશ છે, આદેશ નથી.
નાનું કામ કરે, નવપંચીનું કામ જ એ છે, બધું જ કામ કરે, કઈ બાકી નહીં. રામદેવ શિવાજી વખત રમૂજમાં ચડી ગયા હતા વ્યાખ્યાનમાં કે ભગવાન બધું જ કરે, દિવસે એમ જ મંડ્યા હતા. મંડતા ત્યાં સુધી કહ્યું પેટમાં ગેસ ચડ્યો નહીં એ છોડે ભગવાન, એ તમારા હાથમાં નથી. હાવ નાનું કામ થઈ ગયું ને, પણ એ નાનું કામ ન થાય તો મોટી બીમારી થઈ જાય. કાંટો કાઢવો તો હાવ નાનું જ કામ છે ને, એનું જ છે ને, એ થાય. દુશ્મનોને દૂર કરવા એ મોટું કામ છે, એ ભાલાથી થાય, તલવારથી થાય. એક જ લોટું બધું કામ કરે, એ તાવડીઓ બનાવે, રોટલા પકવી આપે. કોઈ એવું કામ છે લોઢું ના કરતું હોય, હીરા એ કાઢી આપે, સોનું એ કાઢી આપે, બધું જ કરે. મારા ભગવાન બધું જ કરે, તો પછી બધું જ કરે. તે પેલાને જેટલી જરૂરત પડ્યા હોય બધું, જેમ સતી સ્ત્રી પતિના વગર કહે સવારના પોરમાં, અને જેટલું જરૂર પડ્યું હોય બધું તૈયાર જ રાખે. પેલા ડિમાન્ડ ના કરવી પડે, કામ જોઈએ છે તેમ જોઈએ. પેલી પતિ સાથે એક એવી થઈ ગઈ હોય ને કે પતિનું બધું એને ખબર જ પડી જાય. પણ બાર ડાપોળિયા મારતા હોય એને કઈ ખબર ના પડે. નાનું ટેણ્યું હોય એને કઈ બોલતા આવડે, એ કહેતા આવડે, એ ટ્યા કરતો તમને કઈ ખબર પડી કેમ કરે છે, એની મન બધી ખબર પડે. એકતા સાધેલી છે. હાર મળી ગયો સવારના પોરમાં, ત્રિપાઠી તો ઉપડ્યા વહેલા. મને એમના પુસ્તક દર્શન કરવા ગયા હતા તે નિરાસર. કારણ શ્રીપાજી 24 કલાક નિરાસરમાં જ હોય છે, બહાર નીકળતા. સુરદાસજી જમનાના કિનારે બેઠા હતા, બેઠા બેઠા ગોપી વલ્લભના ગીત ગાતા હતા. સુરદાસજી એમ થતા એ તો ખબર છે તમને, રોજ એમના જે ઈષ્ટ હતા જાનકી વલ્લભ ના રાધા વલ્લભ, એનો જે શણગાર કરેલો હોય ને એનું જોડે એમના પદમાં હોય. ઓહો, એ દાડો કશું નતું કરેલું તો ગાયું, આજ તો મેરે પ્રભુ નંગા હી નંગા, આજ તો મારો પ્રભુ નાગો જ નાગો છે કે પહેર્યું જ નથી. બોલો, કોઈ કે પરીક્ષા કરવા આજ કઈ ચડાવવું નથી, જુદો કરાતું ગાય છે, જોરદાર ગાયું. 4 લીટીમાં તો નંગા ને ચંગા ને અભંગા ને ભંગા ને જોડી દી ધડાધડ. બેઠા હતા મસ્તીથી, લોકોની નજર જમનાના કિનારે હતા, એ તો એના ભગવાન પાસે જ હતા. સેઠાયો લાખો રૂપિયાનું અત્તર આપ્યું, એકવાર લગાડ્યું હોય તો મારી વિના સુધી ગંધ ના જાય એવું આપ્યું કે લો રાધા વલ્લભને ચડાવજો. હવે તેમની મસ્તી મસ્ત હતા, એ જોડે જોડાયેલા હતા, બંધ આખા ભગવાન જ એમની અમે સમાયેલા હતા. એ ગાતા ગાતા ત્યાં જમનાના કિનારે અત્તર ઢોળી દીધું. પેલો શેઠ હાઈકારું શું કર્યું, આ ભગવાનના માથે ચડાવવાનું તો એને બોલે અહીંયા તમે ઢોળી નાખ્યું. હાલ બોલે જ ચાલે, એ એના મસ્તીમાં મસ્ત છે. ચેતમાં આપણો રોતો રોતો મંદિરમાં ગયો, પગ મૂક્યો તો આખું મંદિર એના અંદરથી બેક થાય. અંદર જઈને જોયું તો રાધા વલ્લભની મૂર્તિ ઉપરથી પેલા અંતરના રેલા ચાલે. આનું નામ ભગત, બાકી બધા ઠગત. તો શ્રીપાલજીને
24 કલાક 9:25 છે. પહોંચ્યા ત્યાં આગળ મૂળ રૂપમાં જવું ઠીક નહીં, કારણ રૂપ જ એવું છે ને બધા ગાનાથી ભેગા થઈ જાય. અહીં પોતે કૌતુક ધોવાયા છે અને પોતે કૌતુક બને એ ફાવે નહીં. પછી એટલે ટીંકુજીનું રૂપ લઈ ગયા વામન થઈને, ટીચુક 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 ટીચુક. ત્યાં બધા કુમારોને જોયા, હું ત્યાં લઈને ટીન 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 કરી રહ્યા છે બધા કુમારે. પછી બધા રાજકુમારની સાથે જ્યાં ઉપાધ્યાય છે શીખવાડે છે ત્યાં અહીંયા પહોંચ્યા. પેલા મહાન વીણા વાદક જ છે, એને બધાને વીણા જ શીખવાડી વગાડતા. જઈને વામનજી કહે છે, ગુરુ મને ભણાવો. બધા રાજકુમાર હસે છે, ગુરુજી અદ્વિતીય શિષ્ય આવ્યો છે, ક્યારે આવો ચેલો તમને નહીં મળે. એટલે પેલા બધા હસાહસ કરે છે અને કે જાગો છે ગાગો કસ. જોયું કે આ તો મારું બેટું ઉપાધ્યાય ભણાવતા નથી આપણને, કે દુનિયા તો જેવી હોય એવી જ હોય ને, આજની હોય એ વખતની હોય. એટલે પછી પોતાનું ખડગ છે ને અત્યંત મૂલ્યવાન છે, જડતરથી જડેલું છે. સિદ્ધ ઉપાધ્યાયના ચરણોમાં ભેટ મૂકી. કેવું એ ભેટ મૂકી, ઉપાધ્યાય તો ખુશ થઈ ગયા. પધારો પધારો વામનજી, સીધા જો. એમાં ભાઈ એને કાલને જ માલિકની કોઈ કિંમત નથી, એના બધા માલનો જ ભાવ પૂછાય છે. બહુ ફૂલાવું નહીં, તમારી કિંમત ઉધાર છે માલના કારણે. મારી કિંમત માલના કારણે નથી હો, તમારા કારણે છે, મારા ભગવાનના કારણે. બેસાડે છે, બેસો, લો શીખો, આપી વીણા. આ તો વામનજી છે, અહીંયા ભણવા થોડા આવ્યા છે, ટાઈમ પાસ કરવા, મજા કરવા આવ્યા છે. કરવાનું શું હોય પણ બીજું તો મોક્ષ ના મળે ત્યાં સુધી તો ટાઈમ પાસ કરવો જ પડે. અને મોક્ષ તો જ્યારે મળવાનો છે ત્યારે જ મળવાનો છે, પહેલાં મળવાનો નથી. બહુ હોશિયાર છોકરો હોય ને કોલેજમાં ટાઈમ પાસ કરવા જ જાય. દોસ્તી કરવા જાય, અને ધંધો હોય, હોશિયાર હોય, પાછું પાસ ફર્સ્ટ નંબરે થઈ જાય. છેલ્લા દાડનું વાંચન, કામ પૂરું. તો આપી વીણા પોતાની પગની જ ખેંચીને અત્યારે બધા તૂટી ગયા, હસાહસ થઈ ગઈ. બસ બેઠા બેઠા મજા કરે છે. તોમડું તોડી નાખ્યું જે જોર કર્યું છે, પણ પેલું એટલું બધું કિંમતી મૂક્યું છે ને, આવી તો 1000 વીણા આવે. એટલે ઉપાધ્યાયજી અકળાતા નથી. આમ ચાલે છે બધું ભણવાનું, પણ જ્યાં સુધી પરીક્ષાનો દિવસ ના હોય ત્યાં સુધી ટાઈમ તો પાસ કરવો રહ્યો. હવે પરીક્ષાનો સમય આવ્યો, બધા ચાલ્યા. હાલો કે તમારે આવું છે, આવું જ પ્રસંગ છે. શીખ્યા છીએ તો બધા જુદા હતા. શું શીખતા હતા? રોજ વીણા તોડતા હતા. જેમ થોડ નિશાળિયા છે ને, રોજ એક પાટી તોડે કે એક પેન તોડે. પેલા ચાલે ડાય ચાલે, હા હા કે ચાલો કે ઉમરી તમારા સિવાય કોઈના ગળામાં માળા ઘાલે નહીં, કે હો કે તમારા મોઢામાં સાકર.
બીજું કોઈ ના પાડે. આ લોકો નેગેટિવ તો હોય જ નહીં ને, કોઈ મજાક કોઈ છે કે નહીં એ સ્વીકાર કરી લે. પહોંચ્યા અંદર જવા જાય એટલે પેલા દ્વારપાળે રોક્યો, એ કે ટીકુડા ક્યાં જાય છે અંદર? કે પેલા અચલક છે, બધા 6 ફૂટના હોય છે 3 ફૂટના, ક્યાં જાય છે અંદર? આ બધા જાય છે, હું જાઉં છું. અરે તારું શું કામ છે કે અમારે રાજકુમારી તો ટ્રેનિંગ ફોડશે? બેઠો કડું કાઢ્યું, સોનાનું. હા જાઓ જાઓ જાઓ, પધારો પધારો. કામ કરે કામ, લોન્ડી કરે સલામ. ગયા અંદર બધા કીધા હા 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 હા, સભાના શણગાર પધાર્યા છે. મજાક ચાલી રહી છે બધી. એને દુઃખ એક પછી એક રાજકુમારો. એને દુઃખ નથી થતું? શું એની મજાક થાય છે એને દુઃખ નથી થતું? એક વાત ધ્યાનમાં રાખો, વિદૂષક ની મજાક જ થતી હોય ને, પણ એ તો એનો ધંધો હોય એટલે એને લાગે ખોટું. આનો ક્યાં ધંધો? ભાઈ બધા રાજી થાય એમાં રાજી છે ને, ખબર છે છેલ્લે બધાની જ મજાક થવાની છે. હમણાં કરવું એટલી કરવા દો. તમારે એવું છે ને, તમે રાજા કેટલા દિવસના? પેલી રાણી આખી જિંદગીની, પણ તમે રાજા તો એક જ દિવસના. વરરાજા. વહુરાણી ક્યારે વટેલી? વહુરાણી વરરાજ બિચારો બીજા દિવસથી લાગી જાય કામે. બધું બધા રાજકુમાર એક પછી આવતા ગયા અને મજાક એ થઈ ગઈ કે સ્પર્ધા તો ચાલી રહી છે પણ આ ખેલ પાડી રહ્યા છે. કુંવરીને એમનું મૂળ રૂપ દેખાય છે, બાકીને બધાને ટીકુજી દેખાય છે. કુંવરીએ જ્યાં મૂળ રૂપ એમને જોયા અને માથું ફૂટ્યું. આવો આવવાનો હોત તો મારે પ્રતિજ્ઞા જ ના કરત કે મીરા વગાડે એને જ વરવું, તો ફસાઈ ગઈ. વર હોતો એસા, આવો જ જોઈએ. નિર્ખ્યાત કરે છે વારે વાર, શું રૂપ છે, શું લાવણ્ય છે. આ જ વ્યક્તિ જો મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરે ને તો મારી પ્રતિજ્ઞા વરદાન, એ તો મારા માટે શાપ. આ મજા કરી રહ્યા છે ને, પેલી દુઃખમાં પડી ગઈ. આનું નામ દુનિયા. પણ ત્યારે વરાજો કેટલો ખુશી હોય, નીકળે ત્યારે કેટલો ખુશી હોય. આંસુ કોની આંખમાં હોય? વહુ ના પિયર છોડી જતી હતી તો રોતી જ હોય ને, પેલો હસતો હોય. એને ખબર છે ને એક જ વાર રોવાનું છે. તમને ખબર છે? એને શું ખબર? એટલે ફસાઈ એને શું ખબર? એની ખબર શું કામની? તમને ખબર હોય કામની. બધા કુમારી કળા બતાડી, પણ જયારે કુમારીએ દેખાડી કઈ નહીં. વસ્તુ એની એ જ હોય, કુશળતા બનાવનાર વાપરનાર. કુમારી એવી બતાડી, આમ બધા સ્તબ્ધ થઈ ગયા. કેમ પૂતળું હોય એવા વીણાના નાદમાં. બધા હારી ગયા. હવે વામાજી જ બાકી છે. કુમારી ખુદ ઓફર કરી, તમે પણ વગાડો. એ કયું રૂપ જોતી હતી? સાચું રૂપ જોતી હતી.
તમે પણ વગાડો. કુમાર કે છે આ કુંડલપુરના લોકો બહુ ચતુર સુજાણ છે. કુમારીની ગાયન કલા એટલે વાદન કલાની બધા પ્રશંસા કરે છે ને, બહુ ચતુર સુજાણ છે. મજાકમાં બોલે છે. એમને સારું શું નરસું શું એનું એ ભાન નથી. મારી બાપડી ઓછપાઈ ગઈ, તમારો જ ઉપવાસ કરી રહ્યા છે. મને કંઈ આવડતું નથી, ખાલી આ બધા માની ખુશામત કરી રહ્યા છે. એવું આ કહેવા માંગે છે. પોતાની વીણા આપે છે કે લો તમે વગાડો. કહે છે કે આ તો અશુદ્ધ છે. અશુદ્ધ વીણામાં અવાજનું મજા ના આવે. સમજો મારો અવાજ છે ને અત્યારે તમને એટલો ના લાગે, પણ તમે ટેપ કરો તો ખબર પડે કે કેટલો ઘોઘરો છે. ત્યાં પકડી જાય, એમાં પકડી જાય. વીણા કુમારીએ પોતાની આપી તો કે આ તો ખરાબ છે. આમાં વાળ છે અંદર, બીજામાં કે આમાં સગર્ભા છે, ટુકડું છે ને એમાં કાંકરી છે, તો મજાનું વાગે નહીં. સાતમાં વાળ હોય તો મજાનું વાગે નહીં. એકમાં કે ઠંડો હોય ને જેના ઉપર તાજ લગાડી દઉં એ દગ્ધ છે, મળેલો છે, તો એનો અવાજ બરોબર ના આવે. બધું બરોબર હોય તો જ અવાજ જબરદસ્ત આવે. આ રીતે બધું બતાડતો ગયો. છેવટે શુદ્ધ વીણા હાથમાં આવી ને વગાડી. એવી વગાડી આખી શબ્દ આખી જે સભા છે ને બેહોશ થઈ જાય. બધાને સુર સમાધિ લાગી ગઈ. વડોદરા માટે સુર સમાધિ શબ્દ કોઈ નવો નથી. સુરસાગર જ છે ને. એવી સુર સમાધિ લાગી ગઈ કે વીણા બંધ થઈ તો ખબર ના પડી. હજી જાણે હવામાં વીણાના સ્વરો લહેરાઈ રહ્યા છે. અને પછી રાજકુમારના ઈશારાથી કાનમાં ઘૂમડા નાખેલા માણસો આવ્યા અને બધા કોઈના ખેસ ને કોઈની વીંટી ને કોઈના હાર ને કોઈના કડા ને બધું કાઢી વચ્ચો ઢગલો કરી દીધો. કોઈ બેડા કોઈને ખબર ના પડી કે આપણું કંઈક કહ્યું. એવા બેહોશ થઈ ગયા. રાજકુમારને પણ પછી હોશ આવ્યો. એ આજ હોશ ગુમાવી ચૂકી પોતાનો. કારણ કે આ સુર માધુરી જિંદગીમાં ક્યારે સાંભળી નથી. અદભુત. કુમારી હારી ગઈ એની સામે. પતી ગયું, પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. હવે કૌતુક જોવા આવેલા, કારણ કે લવ તો છે જ નહીં સિવાય નવપંચી, તો કૌતુક જોવા જ આવ્યા હતા. ચેલેન્જ. નવપંચીનો ભગત છે ને સંસારમાં જ ખાલી ચેલેન્જ જીલવા જ જીવે. કોઈથી ના થતું કરી આપવું બસ. દુનિયાને ખબર પડે કે નવપંચીની તાકાત કેટલી છે. રાજકુમારીને દેખાય છે દિવ્ય કુમાર, બધાને દેખાય છે ટીંકુ કુમાર. ગળામાં ઘાલી માળા એની,
બધા વિચાર કરે ક્યાં છોકરી લાંબી ક્યાં ટૂંકો, એની કેડ પાસે આવે છે અને ઘણા માળા ગાલી ગજબ થઈ ગયો. હવે સાહેબ શું બધા આ રીતે ઉદાસ થઈ ગયા છે અને જોયું શિવપાલજી કે ભાઈ આમ બધાને બિચારાનો દુઃખી કરવા ઠીક નહીં, એટલે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જેવું સ્વરૂપ પ્રગટ કર્યું આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. વાદળામાંથી નીકળેલો સૂર્ય જેવો સુહાવણો લાગે ને એવા કુમાર આખી સભામાં એવા ચમકી રહ્યા છે. બધાની પ્રતિભા ડાઉન. પેલા બધા કુમારો જોતા જ રહી ગયા, મારા બાપ આ શું કે અત્યારે દેવ પટાણે દેવ કુંભજ બનાયા, મારો હાથ લઈ ગયો. લઈ જાય ભાઈ કેવું રૂપ છે, કેવી પર્સનાલિટી છે. આમ આ ગુણ સુંદરી નામની કન્યા આની સાથે ફટાફટ થયા લગન આવે છે જોવા, પહોંચી ગયા ચોરીમાં. સાહેબ એને ઠીંગુજી બનવાનું રહસ્ય શું? હે? એ ઠીંગુજી કેમ બન્યા? તો શું બને તમે જ કોણ? એમ નહીં, એમને પોતાનું રૂપ દેખાડવું નથી, જોવું છે નસીબ. ગમે તે રૂપમાં જાઉં તો એ કામ થાય છે કે નહીં. અથવા તો એવું કોઈ સ્વરૂપ નથી એવું કે ઠીંગુજીનું સ્વરૂપ દ્વારા કોઈ બધા બસ બીજું કઈ જ નથી. એક વાત ધ્યાનમાં રાખો, આ પ્રબંધ અવસ્થાથી આગળ વધે ને ત્યારે વિરાટ રૂપ હોય કે ઢીંગુ રૂપ હોય આધ્યાત્મિક કારણ છે ને? એ પૂછવા. એ જ. એ રીતે આગળ વધે. પતી ગયું. રોજ નવી જૂની બેઠી હવા ખાય ઠાણામાં અને નવી સાથે નવા નવા રોજ ખેલ પાડે છે. પછી જોઈએ તો પછી ઠેકાણે બેવા દે છે કે પગાડે છે. પેલા 4 જણા કઈ તપાસ ના કરી? 3 જણાએ પેલી ત્રણે મદન મંજુસા વગેરે કઈ તપાસ ના કરી? બધી બહુ જ પતિ ઉપર વિશ્વાસ છે. અમારો લાલો ક્યાંય ખોવાય એમ નથી. લઈને આવે તોય? નવી લઈને આવે તોય સર? ના હવે શિવ વસ્તુ કરો ને. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ